સફેદ રણના સાનિધ્યમાં રામકથાની અમૃતવાણી અસ્ખલિત રીતે પીરસતા મુરારી બાપુએ કામ શબ્દની આલોચના કરનારાઓને ટકોર કરતા કહ્યું હતું કે જે વસ્તુથી માનવીનું સર્જન થાય છે તે વસ્તુ કઈ રીતે અમંગળ હોઈ શકે તેમ નથી. અત્યંત ભાવવાહી બાબતમાં અને સુરુચિ ભંગ ન થાય તે બાબતનો ખાસ ખ્યાલ રાખી મોરારી બાપુએ કામ શબ્દને માત્ર વાસનાના નહીં સૃષ્ટિના સર્જનની દ્રષ્ટિએ જોવા જણાવી કોઈ પણ ફૂલ ખીલતું હોય તો તેની બાબતમાં રસિકતા જોવા મળતી હોય છે. જગતનું દરેક સર્જન શ્રેષ્ઠ છે તેમ કહી મોરારી બાપુએ કામ, ક્રોધ, લોભ સહિતની તમામ બાબતોને મંગળકારી ગણાવી હતી. રણોત્સવ અને રામોત્સવનો ઉમંગ રામકથામાં વર્તાયો હોય તેમ ગઈકાલે અને આજે કથાને સાંભળવા માટે હજારોની જનમેદની ઉમટી પડી હતી અને હકડીઠઠ ભીડના લીધે કથા મંડપ પણ ટૂંકો પડ્યો હતો. રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી સહિતના મહાનુભાવોએ કથા શ્રવણનો લાહવો લીધો હતો. બાઇબલ ફાઉન્ડેશનના ઘનશ્યામ જોશી, મિલિંદ જોશી, ઋષિ જોશીની રાહબરી તળે સ્વયંસેવકોની ટીમે આયોજન વ્યવસ્થા સંભાળી હતી. એક સમારંભમાં ગયો હતો ને એક બહુ જ એક મોટા બહેન એમનું સન્માન હતું મારે કરવાનું અને મારા મંચ ઉપર અમુક ધર્માચાર્યો બેઠા હતા, પૂજની ધર્માચાર્ય. બધું આગળથી ઉઠવાયેલું હશે એટલે બહેનની વાત આવી ત્યારે એને બહેનને કહેવાય દેવામાં આવ્યું કે તમે મંચ ઉપર નહીં આવતા. મને ખબર પડી એટલે મારે તો એક સાધુની મર્યાદા હોય એટલે હું બધું શાંત. પણ સાહેબ એ જ વખતે હું મંચથી નીચે ઉતર્યો અને માતાજી જ્યાં બેઠી હતી ત્યાં જેવું સન્માન કર્યું. આ ડરવું કોઈ ઘણા લોકો આમ છે ને કોઈ ગ્રુપ જો અંદર તો બોટ થઈ આજુબાજુ આવે તો ભીડે એટલે તમે જોયે ને જાણે બધું રહેવા દે ને. જોવાની સાધકને છૂટ છે, વિષયને નહીં. જીવ તન પ્રકાર સદભાવથી જોવો તો આ કેટલી પ્રકૃતિ સુંદર, આમાં કોઈ વ્યક્તિ સુંદર નહીં. આકાશ, સૂર્ય, વનસ્પતિ, લતા તથા આ બધું. અને સાહેબ રામ કેમ જુએ છે એમાંથી કે શીખો. રામે કેમ છે જાનકીને જયારે જોયા છે ત્યારે શું રામ જોયા એનાથી શીખો. ખોટા આંખો નહીં કરતા. જેવા રામચંદ્રને પુષ્પવાટિકામાં જોયા અને રામે લક્ષ્મણ વાત કરી લખાણ પ્રભુ તારી જન મારું મન શોભિત થયું છે. મને લાગે છે કે કામદેવ મારું મદન દુંદુભી તુલસીને કોઈ રાય કરી નથી અને દસ ધરત વર્ણન કર્યું છે. પરંપરા આદિ પ્રજાપતિ આમ ઢાંકવાની કોશિશ કરે એ તો ઠીક છે. જે છે તે આંખ રામની હોય તો રૂપ જેવું પૂજા છે.